સમસમને બેની મારો સંદેશો લઈને જા, મારા દાદાની ડેલી જઈને કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ. ત્યારે એક સમડી આકાશમાં ઉડે છે, ત્યારે તે સમડીને કહે છે બેની મારો સંદેશો મારા દાદાને ત્યાં લઈને જા, મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. ત્યારે દાદા તેને સમજાવતા કહે છે દીકરી, દુઃખ તો સૌ ભોગવે, સુખ તો સૌ ભોગવે, પણ જે સાસરામાં રહીને દુઃખ વેઠે છે તે સારું નામ કમાય છે. ત્યારે દીકરી પોતાના દાદાને પ્રશ્ન પૂછતા કહે છે કે દાદા, ખેતર હોય તો તેને ખેડી શકાય, પણ ડુંગરાને ખેડી શકાતો નથી. દાદા, કુંવરે હોય તો ત્યાજી અને ઓલા સમરને ત્યાગે કેમ જાય? ત્યારે દાદાને કહે છે કે દાદા, કૂવો હોય તો તેને માપી શકાય, પણ સમંદરને માપી શકાતો નથી. દાદા, ઢાંઢોરે હોય તો વેચીએ, પણ ઓલિયા પરણ્યાને વેચી કેમ જાય? એટલે ઢાંઢો એટલે બળદ હોય તો તેને વેચી શકાય, પણ પરણ્યાને વેચી શકાતો નથી. દાદા, કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરણ ભાંજ્યા કેમ જાય? એટલે કાગળ હોય તો તેને વાંચી શકાય છે, પણ કોઈના નસીબ કે કરણને વાંચી શકાતો નથી. કોઈ પ્રશ્ન? ન ખબર પડી હોય તો કોઈ પ્રશ્ન? સાસરવાળી છે એમાં આજની સંધ્યા કેવી જશે એ સમજાતું નથી. નદીના જળ કોડા શામ કાળા થયા, સૂર્યના કિરણો શિખર પર પહોંચી ગયા. ભય પામેલી પ્રિયા ચક્રવાકી ને નાથ ચક્રવાક હૃદયે કરે છે. સંભવત બંને વિરહથી વ્યાકુળ થઈ ગયા છે. ખબર પડી? કેટલા ખબર પડી? પાછળ નહીં પડી. શૈલરાજ એટલે પર્વતરાજ, શાખાઓ એટલે પર્વતની હારમાળાઓ, ચોપાસ એટલે ચારે બાજુ. વનલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 કર્યા રે. આ પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે આ વૈષ્ણવજન કપટ કે ક્રોધ વિનાનો પાછળ પ્રશ્ન ચિહ્ન આવે તો પ્લસ એસટી એ સ્વરૂપ ક્રિયાપદ પ્લસ સંજ્ઞક શબ્દ અને પછી પ્લસ પ્રશ્ન ચિહ્ન લગાડો. હવે ખબર પડી કે નથી પડી? એટલે મેં દરનો ચીલો ત્યાં જ મૂકી દીધો. ચાકર શિશુવ સ્વરં શૃણોતિ સ વિચાર્યતિ અહમ મરણાસ્ય ઉદસ્ય તત્કુલસ્ય ચ સ્વીકયં કુલાચારં પાલયતુ ક્રીડસી શ્રદ્ધા. અહમ તુ કુલાચારં ન પાલયામિ વયં મેઘજલમયં પીબામ ઇતિ અસ્તામ કુલાચારઃ તમઃ ત્યકૃત પ્રવતે એત અનુચિતમસ્તિ. ચાતકનું બચ્ચું આ બધી વાત સાંભળે છે અને તે વિચારે છે મરણ પથારીમાં પડેલો વૃદ્ધ માણસ અને તેનો દીકરો તે કુળની પરંપરાની
જાળવી રાખે છે તેમ હું પણ કુળની પરંપરાનું રીતનું પાલન કરીશ. અમારે વરસાદનું પાણી પીવું જોઈએ એ અમારી કુળની પરંપરાની રીત છે. જ્યાં સુધી તેજવા તૈયાર થયો આ અનુચિત છે. ચિંતયતિ પક્ષિણ શ્રી માનવશ્ચ સદસ્ય રક્ષિત સ્વકુલાચારમ રક્ષામી કુલા મનઃ. તે વિચારે છે પશુ પક્ષીઓ માનવો બધા કુળની પરંપરાનું રીતનું પાલન કરે છે તેમ હું પણ કુળ રક્ષીશ. એવં નિશ્ચયતિ સ માતરમ તથા ગચ્છતિ સર્વ. કોણ વાંચે ગુજરાતી? બે પગલાનું ગુજરાતી કેટલા નહીં આવડતું? ઉભા થા.